વેલકમ ટુ રેડિયન્ટ એજ્યુકેર. રેડિયન્ટ એજ્યુકેર એટલે વલ્લભ વિદ્યાનગર આણંદ સ્થિત નીટ અને JEE જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની સંપૂર્ણ અને સચોટ રીતે ગુજરાતી માધ્યમમાં તૈયારી કરાવતી સંસ્થા. તાજેતરમાં જ એટલે કે 5 મે 2019ના રોજ લેવાયેલ નીટ 2019ની પરીક્ષા આપ પૈકી ઘણા બધા વિદ્યાર્થીઓએ આપી હશે અને આપ આ નીટ 2019ના પેપરના સોલ્યુશનની ગુજરાતી માધ્યમમાં આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હશો. તો રેડિયન્ટ એજ્યુકેરની નિષ્ણાત વિષય શિક્ષકોની ટીમ દ્વારા સંપૂર્ણ નીટ 2019ના પેપરનું સચોટ રીતે ગુજરાતી માધ્યમમાં સોલ્યુશન તૈયાર કરવામાં આવ્યું છે. તો ચાલો શરૂ કરીએ. નીટ 2019 પેપર સોલ્યુશન, વિષય ફિઝિક્સ, બાય DV પટેલ સર, ફેકલ્ટી ઓફ ફિઝિક્સ ઇન JEE મેન્સ, JEE એડવાન્સ એન્ડ નીટ એટ રેડિયન્ટ એજ્યુકેર. જો અહીંયા સરળ આવર્ત ગતિ માટે વર્તુળની ત્રિજ્યા, ભ્રમણનો આવર્તકાળ, પ્રારંભિક સ્થિતિ અને ભ્રમણની દિશા આકૃતિમાં દર્શાવે છે. અહીં ભ્રમણ કરતા કણ P નો ત્રિજ્યા સદિશનો y પ્રક્ષેપ છે. અહીંયા કણ છે એ y અક્ષ સાથે સમઘડી દિશામાં ભ્રમણની ગતિની શરૂઆત કરે છે. y અક્ષ સાથે જો ભ્રમણની ગતિની શરૂઆત થતી હોય સમઘડી દિશામાં તો ખૂણો જે છે એ y અક્ષ સાથે લેવો પડે. જો એની ઝડપ ઓમેગા જેટલી હોય અને t સમયમાં એને કાપેલું અંતર ઓમેગા t જેટલું થશે, કોણીય અંતર. અને માટે આ ગતિમાં આ સરળ આવર્ત ગતિ માટે સૂત્ર થશે y બરાબર a cos ઓમેગા t. હવે કપ વિસ્તાર કેટલો આપે છે? 3 મીટર. એટલે a બરાબર 3 cos ઓમેગા બરાબર 2 pi upon t into t. 3 cos 2 pi અને t બરાબર કેટલા આપે છે? 4 સેકન્ડ. એટલે t બરાબર 4. અને માટે આન્સર આવશે 3 cos ઉપર 2 છે, નીચે 4 છે, એટલે pi/2 into t. જેથી આન્સર થશે આન્સર નંબર 3. આ ત્રિજ્યાનો ધાતુનો એક પોલો ગોળો નિયમિત વીજભારી છે. તો કેન્દ્રથી r અંતરે આ ગોળાના લીધે વિદ્યુત ક્ષેત્ર. હવે અહીંયા ધાતુનો પોલો ગોળો છે એટલે ગોળાકાર કવચની જેમ વર્તશે. અને ગોળાકાર કવચ માટે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો જે આલેખ છે એ આપણે જાણીએ છીએ, જે બુકની અંદર આપેલો હતો. જે આલેખ આ પ્રમાણે છે, જેમાં અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, સપાટી પર વિદ્યુત ક્ષેત્ર મહત્તમ છે અને બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર E ચલે છે 1/r² મુજબ ઘટે છે. એટલે જો ત્રિજ્યા કરતા ઓછા અંતરે, જો સપાટી પર વિદ્યુત ક્ષેત્ર મહત્તમ છે, ત્રિજ્યા કરતા ઓછા અંતરે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે અને ત્રિજ્યા કરતા વધારે અંતરે અંતર સાથે વિદ્યુત ક્ષેત્ર ઘટે છે. પરિણામે આન્સર શું થશે? જો ભાઈ અહીંયા પહેલા ઓપ્શનમાં આપેલું છે ત્રિજ્યા કરતા અંતર, જેમ અંતર વધે, ત્રિજ્યા કરતા અંતર ઓછું હોય ત્યારે જેમ અંતર વધે તેમ શૂન્ય છે. તો ત્રિજ્યા કરતા ઓછા અંતરે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે અને ત્રિજ્યા કરતા વધારે અંતર માટે અને ત્રિજ્યા કરતા વધારે અંતર માટે જેમ અંતર વધે એમ વિદ્યુત ક્ષેત્ર ઘટે છે અને માટે આન્સર આવશે 1. જો આ L લંબાઈના એક લાંબા તાર પર જ્યારે m દ્રવ્યમાનના એક બ્લોકને લટકાવવામાં આવે ત્યારે આ તારની લંબાઈ L plus small l બને. તો લાંબા થયેલ આ તારમાં સંગ્રહિત પામેલ સ્થિતિ ઊર્જા શોધો. પહેલા L લંબાઈનો તાર છે અને એના છેડે m દ્રવ્યમાન વાળો બ્લોક લટકાવવામાં આવે. તો જ્યારે બ્લોક લટકાવીએ એ વખતે સ્થિતિ ઊર્જા થાય 1/2 mgl. હવે બ્લોક લટકાવવાથી એની લંબાઈમાં વધારો થાય છે, તો નવી લંબાઈ વધીને થશે L plus small l. ત્યારે એની નવી સ્થિતિ ઊર્જા થશે 1/2 m g અને l ની જગ્યાએ આવશે નવી લંબાઈ L plus small l. માટે નવી સ્થિતિ ઊર્જા શું થઈ? 1/2 mg કેપિટલ L વત્તા 1/2 mg સ્મોલ l. તો બ્લોક લટકાવવાથી નવી સ્થિતિ ઊર્જા, લાંબા થયેલ તારમાં સંગ્રહિત પામેલી સ્થિતિ ઊર્જા કેટલી? તો પહેલા તાર જે મૂળ સ્થિતિમાં હતો ત્યારે સ્થિતિ ઊર્જા આટલી હતી અને તાર લાંબો થયા પછી સ્થિતિ ઊર્જા આટલી થઈ. તો સ્થિતિ ઊર્જા લાંબો થયા પછી કેટલી સંગ્રહ પામી?
તો ડેલ્ટા U બરાબર U2 U1 એટલે U2 કેટલો છે 1/2 mg કેપિટલ 1/2 mg સ્મોલ l અને U1 કેટલો છે વત્તા ઓછા 1/2 mg કેપિટલ L. હવે જો આ પ્લસ અને આ માઈનસ કેન્સલ માટે જવાબ શું આવશે 1/2 mg સ્મોલ l એટલે આન્સર થશે 1/2 mg સ્મોલ l એટલે કે આન્સર નંબર 2 આવશે. નેક્સ્ટ આગળ પૂર્ણ આંતરિક પરાવર્તનમાં જ્યારે આપાત કોણ સંપર્કમાં રહેલા માધ્યમની જોડ માટેના ક્રિટિકલ કોણ જેટલો થાય ત્યારે વક્રીભારાંક કોણ શું હોય તો આપણને ખબર છે થિયરીમાં મળેલા છે પૂર્ણ આંતરિક પરાવર્તનમાં કે જ્યારે આપાત કોણ ક્રાંતિક કોણ જેટલો થાય ત્યારે વક્રીભૂત કોણ 90 ડિગ્રીનો બને છે અને માટે આન્સર આવશે 3. થિયરી આધારિત ક્વેશ્ચન છે. જો અહીંયા એક સર્કિટ આપેલી છે દોરેલ સર્કિટ ડાયાગ્રામ વડે રજૂ થતું સાચું બુલિયન ઓપરેશન કર્યું છે. હવે આ જે સર્કિટ ડાયાગ્રામ છે એ NAND ગેટનું છે અને માટે આનો આન્સર થશે આન્સર નંબર 2. નીચેનામાંથી કયું સર્કિટ પ્રોટેક્શન સાધન છે તો સર્કિટ પ્રોટેક્શન સાધન આપણને ખબર જ છે કે ઇન્ડક્ટર સર્કિટ પ્રોટેક્શન સાધનમાં આવશે નહીં. સ્વિચ એ સર્કિટને ચાલુ બંધ કરવા માટે વપરાતું સાધન છે જ્યારે ફ્યુઝ એ સર્કિટ પ્રોટેક્શન સાધન તરીકે વપરાય છે અને માટે અહીંયા આન્સર થશે આન્સર નંબર 3. આગળ જો નીચેના ઉપકરણમાંથી કયામાં એડી પ્રવાહ અસરનો ઉપયોગ થતો નથી. હવે આપણે જોયું હતું એડી પ્રવાહ વાળા ટોપિકની અંદર કે એડી પ્રવાહનો ઉપયોગ કયા કયા સાધનમાં થાય ઇન્ડક્શન ભઠ્ઠીમાં થાય ઇન્ડક્શન ફર્નેસની અંદર મેગ્નેટિક ટ્રેનમાં મેગ્નેટિક બ્રેક માટે થાય ઇલેક્ટ્રિક હીટર અથવા કેટલીની અંદર એનો ઉપયોગ થાય અને માટે એડી પ્રવાહનો અસરનો ઉપયોગ થતો નથી એવું સાધન કયું આવશે વિદ્યુત ચુંબક એટલે આન્સર નંબર થશે 2. આગળ દરેકની f કેન્દ્ર લંબાઈ હોય તેવા બે સમાન પાત્ર સમબાહુકોર કાચનો એકબીજાના સમઅક્ષીય સંપર્કમાં એવી રીતે રાખવામાં આવે છે કે જેથી આ સંયુક્ત રચનાની કેન્દ્ર લંબાઈ f1 થાય. અહીંયા f કેન્દ્ર લંબાઈ વાળા બે કાચ છે બહિર્ગોળ લેન્સ f કેન્દ્ર લંબાઈ વાળા બે બહિર્ગોળ લેન્સ છે. હવે બે સંપર્કમાં રાખ્યા હોય ત્યારે આપણને એનું સમતુલ્ય કેન્દ્ર લંબાઈનું સૂત્ર ખબર છે 1/f1 બરાબર આની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ f1 આપેલી છે અહીંયા જો સંયુક્ત રચનાની કેન્દ્ર લંબાઈ તો આની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ 1/f1 બરાબર 1/f વત્તા 1/f. હવે અહીંયા જો તો આ બે વખત 1/f છે એટલે 2/f અને આને માટે f1 બરાબર શું થશે f/2. હવે આગળ રકમમાં જો જ્યારે આ બે કાચ વચ્ચેની જગ્યાને ગ્લિસરીન વડે ભરવામાં આ બે કાચ વચ્ચેની જગ્યા ગ્લિસરીન વડે ભરી દી ત્યારે આ તેનો વક્રીભરાંક એ કાચ જેટલો જ છે પાછો વક્રીભરાંક કાચ જેટલો છે તો તેની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ f2 હોય તો f1 અને f2 નો ગુણોત્તર શોધો. હવે શું આપ્યું છે રકમમાં આગળ કે આ બંને લેન્સ જે છે એની વચ્ચેની જગ્યાને ગ્લિસરીન વડે ભરી દેવા. ગ્લિસરીન વડે ભરીએ એટલે બીજો એક લેન્સ વચ્ચે બનશે અંતર્ગોળ લેન્સ એટલે હવે ત્રણ લેન્સ થઈ ગયા બહિર્ગોળ લેન્સ અંતર્ગોળ લેન્સ બહિર્ગોળ લેન્સ અને પાછો એનો વક્રીભરાંક પાછો લેન્સ જેટલો કાચ જેટલો છે માટે ત્રણેયની કેન્દ્ર લંબાઈ સરખી જ થશે. પણ આપણને ખબર છે કે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન થાય અને અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ થશે માટે આ સંયોજનની અથવા આ સંપર્કમાં રહેલા લેન્સની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ જે રકમમાં આપી છે f2 તો 1/f2 બરાબર બહિર્ગોળ લેન્સની ધન અંતર્ગોળ લેન્સની ઋણ અને બહિર્ગોળ લેન્સની ફરીથી પાછી ધન અને માટે જો તો આ પ્લસ માઈનસ કેન્સલ થશે એટલે 1/f2 બરાબર 1/f તો f2 બરાબર શું થશે f થશે. હવે શું શોધવાનું છે આપણે f1/f તો f1 અને f2 નો ગુણોત્તર તો શું થાય f1 એટલે f/2 અને f2 એટલે f કેન્સલ એટલે આન્સર શું આવે 1/2 એટલે આન્સર આવશે અહીંયા 1. ઉષ્મા વાહકતાનો એકમ આપણને ખબર છે ઉષ્મા પ્રવાહનું સૂત્ર શું હતું ઉષ્મા પ્રવાહ q/t બરાબર ka ડેલ્ટા t બાય l. હવે આપણે ઉષ્મા વાહકતાનો એકમ લાવવાનો છે ઉષ્મા વાહકતા k બરાબર q * l
આ q એની l ગુણાકારમાં જશે k છેદમાં a છેદમાં ડેલ્ટા t છેદમાં જશે એટલે a ડેલ્ટા t ઇન્ટુ સ્મોલ t. હવે ઉષ્માનો એકમ જૂલ અને ભાગ્યા સમય એટલે જૂલ ભાગ્યા સમય. ઉષ્માનો એકમ જૂલ થશે, સમયનો એકમ સેકન્ડ થશે. પછી લંબાઈનો એકમ મીટર, નીચે ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર અને તાપમાનનો કેલ્વિન, તો 1 મીટર કેન્સલ થઈ જશે. હવે જો ઊર્જા ભાગ્યા સમય જૂલ પ્રતિ સેકન્ડ એટલે વોટ થાય પાવર, પાછું મીટર ઉપર આવે એટલે મીટર ઇન્વર્સ, કેલ્વિન ઉપર આવશે એટલે કેલ્વિન ઇન્વર્સ. માટે ઉષ્મા વાહકતાનો એકમ થશે વોટ, મીટર ઇન્વર્સ, કેલ્વિન ઇન્વર્સ. આન્સર નંબર 3 આવશે. આગળ જો મેઘધનુષ્યના સંદર્ભમાં ખોટો જવાબ પસંદ કરો. ખોટો જવાબ આપણે પસંદ કરવાનો છે. તો પહેલો આન્સર છે જો ગૌણ મેઘધનુષ્યમાં રંગોનો ક્રમ ઉલટો હોય છે. તો એ થિયરી આધારિત પ્રશ્ન છે. આપણને ખબર છે કે મુખ્ય મેઘધનુષ્ય હોય એમાં જે ક્રમ હોય એના કરતા ગૌણ મેઘધનુષ્યમાં રંગોનો ક્રમ ઉલટો હોય એટલે આ આન્સર સાચો છે. મતલબ આ સાચું વાક્ય છે. આગળ હવે એના પછી અહીંયા જો સૂર્યપ્રકાશની વિભાજન, વક્રીભવન અને પરાવર્તનની સામૂહિક અસર એ મેઘધનુષ્ય છે. તો વક્રીભવન, વિભાજન અને પરાવર્તનના કારણે મેઘધનુષ્ય રચાય એ પણ આપણને થિયરી મળી ગયા છે. આગળ જ્યારે પ્રકાશના કિરણો પાણીમાં બુંદમાં બે આંતરિક પરાવર્તનો પામે છે ત્યારે ગૌણ મેઘધનુષ્ય રચાય છે. આ પણ સાચો પોઈન્ટ છે. માટે ખોટો જવાબ પસંદ કરવાનો. ખોટો જવાબ શું આવે? એક નિરીક્ષકનું મુખ સૂર્યની સામે હોય ત્યારે મેઘધનુષ્ય જોઈ શકે છે. તો આ ખોટો વાક્ય છે. કારણ કે આપણે મેઘધનુષ્ય હંમેશા સૂર્યની ઓપોઝિટ ડાયરેક્શનમાં રચાય. અને માટે અહીંયા આન્સર આવશે ખોટો વિકલ્પ પસંદ કરવાનો છે અને આન્સર નંબર 2. જો અહીંયા 4m દ્રવ્યમાનના અને u ઝડપથી ગતિ કરતો એક પદાર્થ એ 2m દ્રવ્યમાનના અને સ્થિર એવા પદાર્થ p સાથે સંગાતો અનુભવે છે. એટલે પહેલા અહીંયા પદાર્થ એ જેનું દ્રવ્યમાન 4m છે અને u ઝડપથી ગતિ કરે છે એ પદાર્થ b જેનું દર છે 2m અને સ્થિર પડેલો છે જેનો વેગ 0 છે એની સાથે સંઘાત અનુભવે. તો સંઘાત પહેલા આ પદાર્થ A ની અથવા પદાર્થ A ની ગતિ ઊર્જા કેટલી થશે? સંઘાત પહેલા એની ગતિ ઊર્જા 1/2 એનું દર અને એનો વેગ એટલે u². અને માટે સંઘાત પહેલા એની ગતિ ઊર્જા થશે 2mu². હવે આગળ આ લખ્યું છે આ અથડામણ હેડ ઓન છે અને સ્થિતિસ્થાપક પ્રકૃતિની છે. તો અથડામણ પછી પદાર્થ A વડે ગુમાવાતી ઊર્જાનો જથ્થો એટલે આ પદાર્થ છે એ B સાથે સંઘાત અનુભવે છે. તો સંઘાત બાદ હવે બંને પદાર્થ ગતિ કરતા છે તો A ની ગતિ થઈ, A નો વેગ v1 ડેશ ધારી લઈએ આપણે અને B નો વેગ એ v2 ડેશ ધારી લઈએ. આનું દર છે 4m, આનું દર છે 2. હવે જો સંઘાત પહેલા A ની ગતિ ઊર્જા હતી 2mu². હવે સંઘાત બાદ A ની ગતિ ઊર્જા, તો એના માટે પહેલા આપણે એનો વેગ લાવવો પડશે અને વેગ માટેનું સૂત્ર આપણે આગળ સ્થિતિસ્થાપક સંઘાત વાળા ટોપિકમાં મળી ગયા છે. શું સૂત્ર આવે છે એનું? m1 m2 upon m1 m2 into એનો વેગ કેટલો હતો? પ્રારંભિક વેગ u વત્તા 2m2 એટલે બીજા પદાર્થનો દર અને એનો વેગ એટલે જે વેગ 0 છે અને નીચે m1 m. હવે અહીંયા જો તો સંઘાત બાદ એ પદાર્થનો વેગ કેટલો આવે છે? તો જો અહીંયા પહેલા પદાર્થ એ પદાર્થનો દર છે 4m, b પદાર્થનો દર છે 2m, નીચે a નું દર છે 4m અને b નું દર છે +2m અને * u. અને આ વેગ તો 0 છે એટલે આખું પદ 0 થઈ જશે. માટે સંઘાત બાદ a નો જે વેગ છે એ કેટલો થશે? 2m * u. 4m - 2m એટલે 2m * u, નીચે 6m થઈ જશે. કેટલા આવે છે જુઓ તો u/3. હવે સંઘાત બાદ પદાર્થનો વેગ આવી ગયો. હવે ગતિ ઊર્જા શોધી ગયો તો સંઘાત બાદની ગતિ ઊર્જા. તો સંઘાત બાદની ગતિ ઊર્જા 1/2 એનું દર એટલે 4m અને એનો વેગ સંઘાત બાદનો વેગ જે હતો u/3 જે આપણે અહીંયા લાયા તો 1/2 mv² એના પરથી આવી ગયું. ચલો તો શું બનશે અહીંયા? તો 4m/2 એટલે 2m અને u² અને ભાગ્યા 3 નો વર્ગ એટલે 9. તો આનો મતલબ એવો થયો કે સંઘાત પહેલા ગતિ ઊર્જા પદાર્થની ધારો કે 2mu² છે અને સંઘાત બાદ ગતિ ઊર્જા 2mu² / 9 થઈ એટલે ભાગ્યા 9 છે એટલે ગતિ ઊર્જા ઓછી છે. માટે
પદાર્થ A દ્વારા ગુમાવેલી ઉર્જા, તો પહેલા ઉર્જા વધારે હતી એમાંથી પછીની ઉર્જા ઓછી છે વાત કરો, એટલે પહેલા ઉર્જા શું હતી 2mu² અને એમાંથી પછીની ઉર્જા એ 2mu²/9, એટલે 2mu² કોમન તો શું બચશે અહીંયા 1 અને અહીંયા 1/9. હવે અહીંયા જે 9 છે એને આપણે લસા લઈ લઈએ તો 9 - 1 એટલે 8/9 થઈ જશે. તો ગતિ ઉર્જામાં જે ફેરફાર છે એ 8/9 આવશે, એટલે આન્સર નંબર કયો આવશે 1. આન્સર નંબર 1. આગળ આયનિત હાઇડ્રોજન પરમાણુ અને આલ્ફા કણ સમાન વેગમાનથી અચળ ચુંબકીય ક્ષેત્ર B માં લંબરૂપે પ્રવેશે છે. તેમના પથોની ત્રિજ્યાનો ગુણોત્તર RH જેમ R આલ્ફા કેટલો હશે? હવે આપણને ખબર છે કે વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય એટલે વર્તુળમય ગતિ કરે છે, અને વર્તુળાકાર પથની ત્રિજ્યા નું સૂત્ર શું આવે છે? mv/qb. હવે mv એટલે વેગમાન, તો p/qb અહીં રકમમાં લખ્યું છે, જો સમાન વેગમાન એટલે વેગમાન સમાન છે, પછી ચુંબકીય ક્ષેત્ર પણ અચળ જ છે એટલે ચુંબકીય ક્ષેત્ર અચળ વેગમાન અચળ, તો r અને કોનો સંબંધ આવશે? q નો. હવે આપણે કોનો રિલેશન લેવાનું છે? તો જો RH / R આલ્ફા એટલે ત્રિજ્યા હાઇડ્રોજનની ત્રિજ્યા અને આલ્ફાની ત્રિજ્યાનો ગુણોત્તર. તો વિદ્યુતભારનો સંબંધ વ્યસ્ત છે એટલે ઉલટું લખાશે, ઉપર વિદ્યુતભાર આલ્ફા કણનો આવશે, નીચે હાઇડ્રોજનનો આવશે. હવે આપણને ખબર છે કે હાઇડ્રોજન માટે આલ્ફા કણનો વિદ્યુતભાર આલ્ફા કણ માટે લખાય આલ્ફા માટે વિદ્યુતભાર 2q થાય અને હાઇડ્રોજન માટે વિદ્યુતભાર q થાય, કારણ કે આ 1h1 થાય આ 2he4 થાય. તો જો અહીંયા આનો વિદ્યુતભાર 2q અને આનો વિદ્યુતભાર q કેન્સલ, એટલે આન્સર શું આવશે? તો 2:1 એટલે આન્સર નંબર 4 આવશે. કટ. v વેગથી ગતિ કરતા એક કણ પર 3 બળો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સદિશ ત્રિકોણ PQR વડે લાગે છે. તો આ કણનો વેગ, હવે અહીંયા જો 3 બળો જે છે કેવી રીતે લાગે છે? આ પહેલો સદિશ QR, એના શીર્ષ પર બીજો સદિશ RP અને ત્રીજો સદિશ PQ છે. હવે આપણે એક થિયરી એક કોન્સેપ્ટ સમજી ગયા છે કે જ્યારે કોઈ બળ ને સદિશ સ્વરૂપે આપણે ગોઠવતા હોય અને એ બળ એકના શીર્ષ પર બીજાનું કૂચ ગોઠવાય એ રીતે સદિશો ગોઠવાય હોય આ રીતે, અને એ બંધગારો રચતા હોય તો બંધગારો રચે એટલે પરિણામી બળની અસર 0 થાય છે, એટલે અહીંયા કણ પર લાગતું પરિણામી બળ 0 થશે, અને માટે કણ પર કોઈ બળ ના લાગતું હોય તો કણનો વેગ કેવો રહેશે? અચળ, એટલે કણ અચળ વેગી ગતિ કરે છે, અને માટે આન્સર શું આવશે? આન્સર નંબર 2. કોઈ એક p ટાઈપ અર્ધવાહક માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? હવે p પ્રકારનો અર્ધવાહક એટલે કે હોલની સંખ્યા વધારે પોઝિટિવ, એટલે હોલની સંખ્યા વધારે મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ હશે, અને એમાં પાછું હોલની સંખ્યા વધારે જોઈતી હોય તો ટ્રાઇવેલેન્ટર સુધી પરમાણુ ઉમેરવો પડશે, અને માટે અહીંયા આન્સર આવશે 1. આ થિયરી આધારિત પ્રશ્ન છે. આ ત્રિજ્યા ધરાવતો એક વાહક નળાકાર અચળ પ્રવાહ ધરાવે છે. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય B અને વાહકના કેન્દ્રથી અંતર D વચ્ચેનો સચોટ આલેખ કઈ આકૃતિમાં દર્શાવ્યો છે? તો આપણે ચેપ્ટર નંબર 4 ચુંબકીય ક્ષેત્ર વાળા ચેપ્ટરમાં આપેલું છે કે તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર નો અંતર સાથેનો આલેખ એ તારની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર અને અંતર સમપ્રમાણમાં બદલાય છે. સપાટી પર ચુંબકીય ક્ષેત્ર મહત્તમ હોય છે અને બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર એ અંતર સાથે વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે, અને માટે આલેખ આવશે B એટલે કે 2. આન્સર નંબર 2. જો કોઈ એક સમક્ષિતિજ તળિયા પર 100 kg દ્રવ્યમાન અને 2 મીટર ત્રિજ્યાની એક તકતી ગબડે છે, તો તેના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે, તો તેને રોકવા કેટલું કાર્ય કરવું પડશે? અહીંયા જે તકતી છે એક સમક્ષિતિજ તળિયા પર સરક્યા વિના ગબડે છે. હવે સરક્યા વિના ગબડતી હોય તો એના પાસે બે પ્રકારની ઊર્જા હોય. એક દ્રવ્યમાન કેન્દ્રની રેખીય ગતિ ઊર્જા 1/2 mv², અને પોતે ગબડે છે એટલે એની ચાક ગતિ ઊર્જા 1/2 I ઓમેગા², અને એ કુલ ગતિ ઊર્જા એટલે એના પર થયેલું કાર્ય અહીંયા 1/2 mv² પ્લસ 1/2 I એટલે જડત્વની ચાક માત્રા, તો તકતીની જડત્વની ચાક માત્રા
તકતીની જડત્વની ચાકમાત્રા થાય 1/2 mr², એટલે તકતીની જડત્વની ચાકમાત્રા લખી દઈએ 1/2 mr². પછી ઓમેગા બરાબર v/r. હવે અહીંયા ઓમેગા સ્ક્વેર છે એટલે અહીંયા v²/r². એટલે જો r² કેન્સલ થઈ જશે, શું આવશે અહીંયા 1/2 mv², અને અહીંયા 1/2 એટલે 1/4 mv². હવે અહીંયા 4 નો લસા લઈ લઈએ નીચે, તો 4 નો લસા લઈએ અહીંયા તો 2 ખૂટે છે એટલે 2 + 1 એટલે 3/4 mv². ચલો 3/4 m કેટલા છે? દ્રવ્યમાન કેટલું આપેલું છે? 100 kg, અને અહીંયા 100, અને v કેટલો છે? તો 20 સેન્ટીમીટર, એટલે સેન્ટીમીટર નું પાછું મીટર કરીને લખીશું, એટલે 20 × 10⁻², અને એનો પાછો સ્ક્વેર આપે છે, તો શું થયું? 3/4 × 100, અને 20 નો વર્ગ કેટલો થશે? 400, 10⁻² નો વર્ગ 10⁻4, તો કેટલા આવે? અહીંયા 4 કેન્સલ થાય, અહીંયા 4 શૂન્ય એટલે 10⁻4 પ્લસ -4 એટલે 3 જૂલ આન્સર આવશે. એટલે જો અહીંયા આન્સર કયો આવશે? 3 જૂલ, અને આન્સર નંબર 4 થશે. 1 મીટર ત્રિજ્યાના એક ગોળાકાર આકાર પીપળાની અંદર સપાટીના સંપર્કમાં 10 kg દ્રવ્યમાન વાળો એક બ્લોક છે. આ બ્લોક અને નળાકારની અંદરની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક 0.1 છે. તો જ્યારે આ નળાકાર ઉધ્વ દિશામાં હોય તો તેની અક્ષની સાપેક્ષે ફરતો હોય તો આ બ્લોકને સ્થિર રાખવા માટે જરૂરી કોણીય વેગ. હવે અહીંયા આ એક નળાકાર પીપળું છે, એ ઉધ્વ દિશામાં પોતાની અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે, અને એની અંદર એક બ્લોક છે. હવે બ્લોકને આપણે અહીંયા સ્થિર રાખવો છે, તો એ માટે આ નળાકારને કેટલા કોણીય વેગથી ફેરવવો પડશે? તો અહીંયા કેટલા પ્રકારના બળ લાગશે બ્લોક પર? જો એક તો વજન પર mg, પછી અહીંયા સપાટી સાથે સંપર્કમાં છે, પીપળાની સપાટી અને બ્લોકની સપાટી સંપર્કમાં છે, અહીંયા ઘર્ષણ બળ fs, જેને આપણે લખીએ છીએ μs * m. ત્રીજું છે અહીંયા લંબ બળ, પણ લંબ બળ છે ને આ પીપળાના કેન્દ્ર તરફ છે, અને માટે એને આપણે કેન્દ્રગામી બળ કહીશું, એટલે લંબ બળ n = mv²/r. એટલે જો અહીંયા બ્લોક સ્થિર રાખવો છે, મતલબ સંતુલન સ્થિતિમાં રાખવો હોય તો બ્લોકની સંતુલન સ્થિતિમાં શું લખાય? સામસામે એટલે ઉપર નીચેના બળો સરખા, એટલે mg = μs * m, અને લંબ બળ કેટલું થાય? તો કેન્દ્રગામી બળ જેટલું, એટલે mg = μs, અને n બરાબર લંબ બળ કેટલું થશે? કેન્દ્રગામી બળ જેટલું, mv²/r. ચલો હવે આપણે અહીંયા શું લાવવું છે? કોણીય વેગ. તો v બરાબર, જ્યાં v બરાબર શું થશે? રેખીય વેગ v = r ઓમેગા, એટલે v ની જગ્યાએ અહીંયા r ઓમેગા મૂકી દઈએ, એટલે mg μs m, અને v ની જગ્યાએ r² ઓમેગા સ્ક્વેર, નીચે r કેન્સલ થઈ જશે, ઓમેગા² બરાબર, જો mm કેન્સલ થઈ જશે તો શું આવશે? g μs * r. ઓમેગા² બરાબર r છેદમાં જશે, μs છેદમાં જશે. હવે જો અહીંયા ઓમેગા² બરાબર, હવે g ની જગ્યાએ કેટલા? તો g કેટલા આવે છે રકમમાં? તો 10. પછી નીચે જો μs કેટલો છે? ઘર્ષણાંક 0.1, અને r છે ત્રિજ્યા, તો 1 મીટર, એટલે આપણે અહીંયા ત્રિજ્યા 1 મીટર થશે, તો ઓમેગા² બરાબર આ 0.1 છે ઉપર 100 થઈ જશે, ઓમેગા બરાબર વર્ગકારના હોય એટલે વર્ગમૂળ થાય, એટલે 100 નું વર્ગમૂળ 10 થશે, એટલે આન્સર આવશે 10 રેડિયન પ્રતિ સેકન્ડ. એટલે શું આવશે? આન્સર આવશે આન્સર નંબર 2. અહીં જો આગળ કોઈ એક પ્રયોગમાં a b c d ભૌતિક રાશિઓના માપનમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ અનુક્રમે 1%, 2%, 3% અને 4% છે. તો x ના માપનમાં પ્રતિશત ત્રુટિ કેટલી થાય? હવે અહીંયા જે સૂત્ર છે x બરાબર a² b/1/2 c/1/3 અને d/3 આ રીતે આપેલું છે. હવે આપણને ખબર છે કે x માં પ્રતિશત ત્રુટિ શોધવી હોય, x માં પ્રતિશત ત્રુટિ એટલે Δx / x ગુણ્યા 100. એટલે હવે અહીંયા જો આ ત્રુટિનો નિયમ શું છે કે x માં પ્રતિશત ત્રુટિ Δx / x ગુણ્યા 100, તો એ રીતે Δa / a ગુણ્યા 100, પણ એમાં આ અને ઘાત ક્યાં જાય? ઘાતનો નિયમ, આગળ ઘાત જતી રહેશે એટલે 2, અને એમાં પ્રતિશત ત્રુટિ 1% વત્તા આ ઘાત આગળ જાય, b માં પ્રતિશત ત્રુટિ 2% વત્તા ઘાત આગળ જશે, c માં પ્રતિશત ત્રુટિ
તો એ 3% આપેલી છે ઇન્ટુ 3 અને ઘાત આગળ છે d માં પ્રતિશત ત્રુટી 4% આપી છે એટલે ઇન્ટુ 4%. તો અહીંયા જો 2 ગુણ્યા 1 એટલે 2%, અહીંયા 2 2 કેન્સલ એટલે અહીંયા 1% આવશે, અહીંયા 3 3 કેન્સલ એટલે 1% થશે અને 4 3 12 થશે એટલે 12%. તો ટોટલ 12 + 1 13 14 15 16 એટલે અહીંયા કેટલા ટકા થશે 16%. એટલે આન્સર આવશે 1. 88 સેન્ટીમીટરના એક તાંબાના સળિયો અને અજ્ઞાત લંબાઈના એલ્યુમિનિયમના સળિયાની લંબાઈમાં તાપમાનના વધારાથી સ્વતંત્ર રીતે વધારો થાય છે. તો આ એલ્યુમિનિયમની સળિયાની લંબાઈ છે. આ એલ્યુમિનિયમના સળિયાની લંબાઈ છે. તો જો અહીંયા તાંબાનો રેખીય પ્રસરણાંક આપેલો છે 1.7 × 10⁻⁵ કેલ્વિન ઇન્વર્સ અને એલ્યુમિનિયમનો રેખીય પ્રસરણાંક 2.2 × 10⁻⁵ કેલ્વિન ઇન્વર્સ. હવે આપણને ખબર છે કે તાપમાન સાથે લંબાઈમાં થતો ફેરફાર ડેલ્ટા L એ બંને માટે સરખો છે. અહીંયા રકમમાં લખેલું છે તાપમાનના વધારાથી સ્વતંત્ર વધારો થાય છે. એટલે તાપમાનના વધારા સાથે લંબાઈમાં થતો ફેરફાર સરખો આપેલો છે. હવે આનું સૂત્ર શું આવે છે ડેલ્ટા L બરાબર આલ્ફા L ડેલ્ટા T. અહીંયા આલ્ફા L ડેલ્ટા T આ કોના માટે લખાશે? એક તો તાંબા માટે અને અહીંયા કોના માટે આવશે? એલ્યુમિનિયમ માટે. તાપમાનથી વધારાથી સ્વતંત્ર છે એટલે તાપમાનમાં ફેરફાર જે છે એ થતો નથી. હવે અહીંયા જો તો આપણે કોની લંબાઈ શોધવાની છે? એલ્યુમિનિયમના સળિયાની લંબાઈ શોધવાની છે. તો એલ્યુમિનિયમના સળિયાની લંબાઈ AL બરાબર તો આલ્ફા રેખીય પ્રસરણાંક તાંબાનો છેદમાં એલ્યુમિનિયમનો ઇન્ટુ તાંબાની લંબાઈ. એલ્યુમિનિયમનો તાંબાનો રેખીય પ્રસરણાંક કેટલો છે? 1.7 ગુણ્યા 10⁻⁵. એલ્યુમિનિયમનો 2.2 ગુણ્યા 10⁻⁵ અને તાંબાની લંબાઈ છે 80 સેન્ટીમીટર. 88. તો અહીંયા -5 કેન્સલ થઈ જશે તો 1/1.7 into 88/2.2 એટલે 40 થશે. એટલે આન્સર આવશે 68 સેન્ટીમીટર. 68 સેન્ટીમીટર આન્સર નંબર 3 આવશે. એક કણ પર y દિશામાં F = 20 + 10y નું બળ લાગે છે જ્યાં F ન્યૂટનમાં અને y મીટરમાં છે. તો આ કણને 0 થી 1 મીટર ખસેડવા માટે આ બળવડે થતું કાર્ય. તો કાર્યનું સૂત્ર છે W = સંકલન F * dy. કેટલાથી કેટલા મીટર ખસેડવાનું? 0 થી 1 મીટર એટલે લિમિટ લખાશે 0 થી 1. 0 થી 1 F ની જગ્યાએ 20 + 10y * dy. હવે જો અહીંયા સંકલન 20 સાથે લખી દો અને સંકલન 10 સાથે લખી દો. 10 સંકલન y dy 0 થી 1. ચલો 20. હવે dy નું સંકલન શું થાય? તો y થાય 0 થી 1 અને અહીંયા 10 y ની 1 ઘાત છે એનું સંકલન એટલે y² / 2 0 થી 1. તો અહીંયા જો 20 અને y ની જગ્યાએ 1 લખાય એટલે 20 1 અને 0 મૂકો તો એ તો 0 થઈ જશે. ચલો અહીંયા 10/2 એટલે 5 અને y² એટલે 1 નો વર્ગ ઓછા 0 મૂકો એટલે 0 નો વર્ગ એટલે 0 થઈ જશે. તો અહીંયા 20 + 5 એટલે કે 25 જૂલ જવાબ આવશે. એટલે આન્સર નંબર 2 આવશે. આન્સર નંબર 2. અહીંયા જો 100 વોલ્ટના સ્થિતિમાનના તફાવત હેઠળ એક ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરવામાં આવે તો તેની દ બ્રોગલી તરંગલંબાઈ ખાલી જ્ઞાનની નજીક થશે અને ઇલેક્ટ્રોનનો દર 9 × 10⁻31 kg આપેલું છે. હવે આપણે દ બ્રોગલી તરંગલંબાઈ ઇલેક્ટ્રોનની જાણીએ છીએ 12.27 એંગસ્ટ્રોમ ભાગ્યા √v. v સ્થિતિમાન હેઠળ પ્રવેગિત કોઈ ઇલેક્ટ્રોન થતો હોય તો એની દ બ્રોગલી તરંગલંબાઈ આ રીતે લખાય. હવે એમાં 12.27 √v. હવે v બરાબર કેટલા આપ્યા છે? 10000 એટલે કે 10⁻4 ઘાત અને એંગસ્ટ્રોમ એટલે 10⁻10. તો 12.27 10⁻4 ઘાત નું વર્ગમૂળ 10⁻2 ઘાત 10⁻10. તો કેટલો આન્સર થશે? અહીંયા જો 12.27 અને 10⁻2 ઘાત ઉપર જાય 10⁻2 ઘાત મીટર. એટલે આન્સર આવશે 12.2 10⁻12 ઘાત એટલે આન્સર નંબર 1. તમે
પૃથ્વીની સપાટી પર m દ્રવ્યમાનને h ઊંચાઈએ કે જે પૃથ્વીની ત્રિજ્યા બરાબર છે ત્યાં લઈ જવા માટે કરવું પડતું કાર્ય. હવે કોઈ પદાર્થ પૃથ્વીની સપાટી પર છે પહેલા, ત્યારે એની સ્થિતિ ઊર્જા આપણે અહીંયા લખ્યું હોય સપાટી પર સ્થિતિ ઊર્જા, તો g પૃથ્વીનું દર, પદાર્થનું દર અને ત્રિજ્યા. હવે આ પદાર્થને ત્રિજ્યા જેટલી જ ઊંચાઈ લઈ જવાનું છે, એટલે ઊંચાઈ ત્રિજ્યા જેટલી, એટલે ત્રિજ્યા જેટલી ઊંચાઈ લઈ જઈએ ત્યારે સ્થિતિ ઊર્જા, તો g m e m, અને એ વખતે અંતર થશે 2r. તો અહીંયા સપાટી પરથી ત્રિજ્યા જેટલી ઊંચાઈ લઈ જવામાં આવે ત્યારે સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર, એટલે કે એના પર થયેલું કાર્ય, એટલે આને લખાશે સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર એટલે અંતિમ માઈનસ પ્રારંભિક. સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર, તો પહેલા સ્થિતિ ઊર્જા અહીંયા વધારે હતી સપાટી પર g m e m r ઓછા પછીની સ્થિતિ ઊર્જા g m e m 2r. હવે અહીંયા જો અહીંયા આપણે લસા લઈ લઈએ તો 2r નો લસા લઈએ તો અહીંયા 2 નથી એટલે 2 આવશે, 2 માંથી 1 બાદ થાય એટલે g m e m 2r. હવે આપણે g માં આન્સર g માં લાવવાનું છે, એ આન્સર ગુરુત્વ પ્રયોગમાં ફેરવવો હોય તો અહીંયા 1/2 અલગ લખી દઈએ, g m e r² into r into l, એટલે r વડે અંશમાં અને છેદમાં ગુણી નાખીએ. હવે આપણને ખબર છે કે g m e r² એ ગુરુત્વ પ્રયોગ g થઈ જશે, એટલે g m g r e એટલે mgr, એટલે આન્સર આવશે 2, એટલે આન્સર નંબર 2 આવશે. અહીંયા આગળ જુઓ, પૃથ્વીની સપાટી પર કોઈ એક બિંદુ A પર ડીપ એંગલ +25 ડિગ્રી છે અને પૃથ્વીની સપાટી પરના બિંદુ B પર ડીપ એંગલ -25 ડિગ્રી છે. તો આપણે એમ સમજી શકીએ, જો અહીંયા +25 ડિગ્રી આપ્યું છે એટલે ઉત્તર ગોળાર્ધમાં પ્લસ ડિગ્રી આવે અને માઈનસ છે એટલે દક્ષિણ ગોળાર્ધમાં માઈનસ આવે. તો અહીંયા A બિંદુ આગળ પ્લસ છે એટલે ઉત્તર ગોળાર્ધ આવશે અને B બિંદુ આગળ માઈનસ છે એટલે દક્ષિણ ગોળાર્ધ આવશે. અને માટે આન્સર શું થશે? જો A પાસે ઉત્તર ગોળાર્ધ અને B પાસે દક્ષિણ ગોળાર્ધ, એટલે આન્સર નંબર 2 આવશે. આન્સર 2 જો અહીંયા 2.5 ગુણ્યા 10⁻2 ન્યૂટન પર મીટર પૃષ્ઠાંત ધરાવતા એક ડિટર્જન્ટના દ્રાવણમાંથી 1 મિલીમીટરની ત્રિજ્યાનો સાબુનો બબલ ફૂલાવવામાં આવે છે. તો બબલની અંદરનું દબાણ એ પાત્રમાં પાણીની મુક્ત સપાટીથી નીચે Z0 બિંદુ પરના દબાણ સમાન છે. G 10 છે, પાણીની ઘનતા 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ છે, તો Z0 નું મૂલ્ય ખાલી હશે. હવે Z0 નું મૂલ્ય કેટલું થશે? તો અહીંયા સાબુના દ્રાવણનું પૃષ્ઠાંત છે 2.5 ગુણ્યા 10⁻2 ન્યૂટન ઇન્ટુ મીટર. પછી કેટલી ત્રિજ્યાનો? તો 1 મિલીમીટર ત્રિજ્યાનો સાબુનો પરપોટો ફૂલાવવાનો છે એટલે 10⁻³ મીટર. અંદરનું દબાણ એ પાણીની મુક્ત સપાટીની નીચે Z0 બિંદુ પરના દબાણ જેટલું થશે, એટલે અહીંયા ઊંચાઈ Z0 થશે. તો સપાટીની પાણીની મુક્ત સપાટીની ઊંડાઈ Z0 જેટલી થશે. G બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, ઘનતા ρ બરાબર 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. તો Z0 નું મૂલ્ય આપણે શોધવાનું છે. હવે પરપોટાની અંદરનું દબાણ અથવા દબાણમાં થતો ફેરફાર ડેલ્ટા P બરાબર, અહીંયા સાબુના દ્રાવણનો પરપોટો છે એટલે એની બે મુક્ત સપાટી હોય માટે અહીંયા સૂત્ર લખાય 40/r, જ્યાં દબાણ બરાબર ρgh, એટલે ઊંચાઈ દબાણ h ઊંડાઈ એ દબાણ એટલે ρgh 40/r. હવે એમાં ρ કેટલો આપે છે? જો અહીંયા આન્સર આપણે ρg અને h ની જગ્યાએ આપણે Z0 લખી દીધી 40/r. હવે આપણે Z0 નું મૂલ્ય લાવવાનું છે એટલે Z0 બરાબર 40/r ρg. 4 પૃષ્ઠાંત કેટલું આપેલું છે? તો 2.5 ગુણ્યા 10⁻2, ત્રિજ્યા કેટલી છે? 10⁻3, ઘનતા ρ 10⁻3 અને g બરાબર 10. એટલે આ બે કેન્સલ થઈ જશે. 2.5 ગુણ્યા 4 એટલે 10 10⁻1 અને ઉપર જશે એટલે 10⁻2 ઘાત, એટલે 10⁻2 ઘાત એટલે આ મીટરમાં આન્સર આવશે તો 1 સેન્ટીમીટર આન્સર થશે, એટલે આન્સર નંબર 2 આવશે.
નીચે દર્શાવેલ પરિપથમાં વોલ્ટમીટર અને એમીટરનું વાંચન ખાલી ગયા હશે. તો વાંચન કેટલું હશે? હવે અહીંયા તમે જો પહેલી સર્કિટમાં વોલ્ટમીટરનું અવલોકન V1 અને પ્રવાહમાંથી વહેતો I1 છે. જ્યારે આ પરિપથની અંદર છે ને વોલ્ટમીટર શ્રેણીમાં જોડેલું છે. વોલ્ટમીટર આદર્શ વોલ્ટમીટર હોય તો એનો અવરોધ ઇન્ફિનિટી થાય, અને જો અવરોધ ઇન્ફિનિટી થાય તો આ ભાગમાં અવરોધ ઇન્ફિનિટી હોય તો અહીંયાથી જે પ્રવાહ વહેતો હોય આ ભાગમાં જશે જ નહીં, અને માટે આ બંને સર્કિટ સમાન થઈ જશે. આ ભાગમાં આ ભાગ કેન્સલ થઈ જશે કારણ કે આ ભાગમાંથી કોઈ પ્રવાહ વહેતો નથી. એટલે એનો અર્થ એવો થયો કે જો 10 માંથી વહેતો પ્રવાહ અને આ પણ 10 માંથી વહેતો પ્રવાહ એટલે I1 બરાબર I2 થશે. I1 બરાબર I2. નંબર 2 બીજું કે આ વોલ્ટમીટરના સમાંતર છે, એટલે અહીંયાથી જે વોલ્ટેજ મળે સમાંતર જોવામાં વોલ્ટેજ 10 વોલ્ટ બતાવશે, અને અહીંયા પણ સમાંતર જોવામાં વોલ્ટેજ 10 વોલ્ટ થશે. એટલે V1 બરાબર V2 થશે. એટલે V1 બરાબર V2 અને I1 બરાબર I2 આવશે. એટલે આન્સર નંબર 2 આવશે. આન્સર નંબર 2. શૂન્યાંતિક અવરોધના અને EMF ના એક DC ઉદ્ગમ સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 6 બલ્બ જોડેલા છે. એટલે અહીંયા બેટરી સાથે 6 બલ્બ જોડેલા છે. પહેલી પરિસ્થિતિ બધા બલ્બ ચાલુ હોય ત્યારે તેમાંથી, અને બીજી પરિસ્થિતિ વિભાગ A ના 2 બલ્બ અને વિભાગ B ના એક જ બલ્બ ચાલુ હોય ત્યારે વપરાતા પાવરનો ગુણોત્તર. હવે પરિસ્થિતિ પહેલી એકમાં બધા જ બલ્બ ચાલુ છે, બધા જ બલ્બ ચાલુ છે. તો આ પરિસ્થિતિમાં બધા જ બલ્બ ચાલુ હોય તો અહીંયા જુઓ ટોટલ આ રીતે 6 બલ્બ છે. વિભાગ A માં 3 અને વિભાગ B માં 3 છે, અને એ E વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. તો પહેલા તો આ 6 બલ્બનો અવરોધ કેટલો થાય? તો દરેકનો અવરોધ આપણે ધારી રહ્યા. એટલે આ ભાગનો અવરોધ થશે આ સમાંતર જોડાણ એટલે R/3. 3 બલ્બ સમાંતરમાં જોડાયેલા હોય તો સમતુલ્ય અવરોધ R/3 થશે. આ પણ 3 સમાંતરમાં જોડાયેલા છે એટલે એનો અવરોધ R/3 થશે. હવે જુઓ તો આ R/3 ને R/3 શ્રેણીમાં છે એટલે સમતુલ્ય અવરોધ એટલે 2 વખત R/3 શ્રેણીમાં બંનેનો સરવાળો થશે એટલે R/3 R/3 એટલે 2 વખત R/3. તો આ પરિસ્થિતિમાં વપરાતો પાવર તો V2/R એના પરથી તો V2 એટલે વોલ્ટેજ કેટલો છે બેટરીનો E2 અને અવરોધ છે 2R/3. 2R/3 3 છે એટલે છેદમાંથી અંશમાં જશે. તો પહેલી પરિસ્થિતિમાં વપરાતો પાવર આવ્યો 3E2/2R. હવે શું લખ્યું છે બીજી પરિસ્થિતિમાં નંબર 2? બીજી પરિસ્થિતિમાં વિભાગ A ના 2 બલ્બ એટલે વિભાગ A માં 2 બલ્બ ચાલુ છે ખાલી, અને વિભાગ B નો એક જ બલ્બ ચાલુ છે એટલે વિભાગ A ના 2 બલ્બ અને વિભાગ B નો એક જ બલ્બ. આ રીતે વિભાગ A ના 2 બલ્બ અને વિભાગ B ના એક બલ્બ ચાલુ છે. હવે અહીંયા જો આનો અવરોધ R અને દરેકનો અવરોધ R છે. હવે આ બે સમાંતર જોડાણ છે એટલે સમતુલ્ય અવરોધ કેટલો થાય? સમાંતરમાં સમતુલ્ય અવરોધ R/2. હવે R/2 ના શ્રેણીમાં છે, R/2 અને R શ્રેણીમાં એટલે R/2 + R એટલે કેટલા થશે? બે નો લસા લઈએ તો 3R/2. હવે આ પરિસ્થિતિમાં પાવર કેટલો થાય? તો આ પરિસ્થિતિમાં પાવર V2/R એટલે E2 અવરોધ ટોટલ અવરોધ કેટલો આવ્યો? 3R/2 એટલે 2 ઉપર જશે. હવે બંને પરિસ્થિતિ પાવરનો ગુણોત્તર તો બંને પરિસ્થિતિ પાવરનો ગુણોત્તર 3E2/2R અને બીજી પરિસ્થિતિમાં 2E2/3R. E2 કેન્સલ, R કેન્સલ. 3 છેદમાંથી અંશમાં જશે એટલે 9 અને 2 છેદમાંથી નીચે આવશે એટલે 4 એટલે 9/4 આન્સર આવશે. એટલે આન્સર નંબર 1. અહીંયા જો M દ્રવ્યમાનને એક પાતળા તાર સાથે જોડેલ છે અને ઉધ્વ વર્તુળ પર વીંટાળેલ છે. તો આ તાર મોટા ભાગે તૂટી જશે જ્યારે તાર સમસીધી જશે. દ્રવ્યમાન એ નીચે બિંદુએ હોય, ઉધ્વથી સાઈડ કોણે નમેલો હોય કે દ્રવ્યમાનની ઊંચાઈમાં ઊંચા બિંદુએ હોય. હવે બરોબર સમજો. M દ્રવ્યમાનને એક પાતળા તાર સાથે જોડેલ છે એટલે M દ્રવ્યમાન ધરાવતો પદાર્થ છે એને એક પાતળા તાર સાથે જોડી ઉધ્વ વર્તુળ પર વીંટાળેલ છે એટલે ઉધ્વ વર્તુળ પર આમ વીંટાળવામાં આવે છે. તો આ તાર ક્યારે તૂટી જશે? હવે જેમ જેમ વીંટાળતા જઈએ એમ દ્રવ્યમાન કેન્દ્ર છે ને નીચે ખસતું જશે. દ્રવ્યમાન કેન્દ્ર નીચે ખસતું જાય એટલે જ્યારે દ્રવ્યમાન કેન્દ્ર એ નીચા બિંદુએ હોય ત્યારે આ તાર તૂટી જશે.
એટલે આન્સર નંબર કયો આવશે 2. નીચેની પ્રક્રિયાઓમાંથી કયામાં ઉષ્માનું શોષણ કે ઉત્સર્જન થતું નથી? તો આપણને ખબર જ છે કે સમોષ્મી પ્રક્રિયામાં ઉષ્માનો વિનિમય શૂન્ય હોય છે, એટલે કે આમાં ઉષ્મા તંત્રમાંથી બહાર જતી નથી પરિસરમાં, કે પરિસરમાંથી તંત્રમાં આવતી નથી, અને માટે આન્સર આવશે 1. ક્રમિક +q અને -q વિદ્યુતભાર ધરાવતા બે બિંદુવત વીજભારો A અને B ને એકબીજાથી નિયત અંતર પર અલગ રાખેલા છે કે જેથી તેમની વચ્ચે લાગતું બળ F છે. હવે A પર નો 25% વિદ્યુતભાર B પર ટ્રાન્સફર કરવામાં આવે તો વીજભારો વચ્ચે લાગતું બળ કેટલું થાય? પહેલા જે વિદ્યુતભારો છે એ +q અને -q છે, બંને વચ્ચે અંતર r છે. એ વખતે એમની વચ્ચે લાગતું બળ લખ્યું છે F જેટલું, એટલે એ વખતે બળ F બરાબર kq2/r². હવે 25% વિદ્યુતભાર આના પરથી આના પર લઈ લેવામાં આવે, એટલે 25% માંથી લઈ લીધો એટલે એના પર વધ્યો 75%, એટલે 75% એટલે 0.75 q લખાય, અને આના પર +25% આવે એટલે -100% માંથી +25% આવે એટલે -75% વધે, એટલે -0.75 q માઈનસમાં વધશે આપણા. હવે આ પરિસ્થિતિમાં લાગતું બળ ફરીથી એકવાર સમજો. 25% વિદ્યુતભાર +q પરથી -q પર આવે એટલે આમાંથી 25% ઓછો થઈ ગયો એટલે વધ્યો 75%. 75% એટલે 75 ભાગ્યા 100 એટલે 0.75, અને 25% પ્લસ આના પર આવે એટલે માઈનસમાંથી 25% બાદ થાય, -100% માંથી +25% બાદ થાય એટલે -75% વધે એટલે -0.75 q. આ પરિસ્થિતિમાં બળ શું લખાય? તો કે q1 એટલે 0.75 q, q2 એટલે ફરીથી 0.75 q upon r². હવે f' બરાબર, તો જો 0.75 એટલે એને લખાય 3/4, ફરીથી 0.75 એટલે ફરીથી 3/4, અને k q² k q into q એટલે q² upon r². તો 3 into 3 9 અને 4 into 4 16, અને kq² upon r² એટલે શું થઈ જશે? f. એટલે નવી પરિસ્થિતિમાં લાગતું બળ છે 9/16 થઈ જશે, 9/16 f. એટલે આન્સર નંબર 1 આવશે. સમક્ષિતિજ સાથે સાઈડના ખૂણે રાખેલ એક લાંબા લીસા કરતા પાટિયાના તળિયેથી જ્યારે કોઈ પદાર્થને શૂટ કરવામાં આવે ત્યારે તે આ પાટિયા પર x1 અંતર કાપે છે. જો અહીંયા તમે સાઈડના ખૂણે ઢળતો એક પાટિયું છે, એના પરથી કોઈ પદાર્થને v0 વેગથી શૂટ કરે તો તે x1 અંતર કાપે છે. હવે આપણને ખબર છે કે અહીં v0 વેગથી શૂટ કરીએ એટલે ઉપર જે કોઈ જગ્યાએ જે સ્થિર થાય એટલે અંતિમ વેગ 0 થશે. બીજું, ઢાળના તળિયે સમાંતર એનો પ્રવેગ આપણે શું લખીએ છીએ? sin ઘટક લખીએ છીએ, g sin θ. એટલે અહીંયા સાઈડનો ખૂણો છે એટલે g sin લખાશે. એ જ રીતે હવે આગળ જુઓ, પરંતુ જ્યારે ઢાળને ઘટાડીને 30 કરવામાં આવે એટલે ઢાળને ઘટાડીને હવે 30 ડિગ્રી કરી દીધું તો આ જ પદાર્થને તેટલા જ વેગથી શૂટ કરવામાં આવે એટલે પાછો એટલા જ વેગથી શૂટ કર્યો. v0 તો v0 વેગથી શૂટ કરીએ છીએ તો એ વખતે એને કાપેલું અંતર x2 છે, તો એ વખતે x1 અને x2 નું ગુણોત્તર. હવે અહીંયા પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ થશે 2ax v² - v02. તો આમાં જો v0 અંતિમ વેગ 0 છે એટલે બંનેમાં સરખા છે, v0 પ્રારંભિક વેગ એ પણ સરખો છે એટલે અચળ છે, એટલે આપણે લખી શકીએ ax અચળ બંને માટે. તો a બરાબર કેટલા? આમાં g sin x1 બરાબર આમાં કેટલા? તો g sin 30 બરાબર x2. હવે g બંને બાજુ કેન્સલ તો x1 / x2 બરાબર sin 30 ભાગ્યા sin x2 આમ લઈ લઈશું, sin નીચે લઈશું. sin 30 ની કિંમત 1/2 અને sin ની કિંમત √3/2 એટલે 2 કેન્સલ એટલે 1/√3. એટલે અહીંયા આન્સર આવશે 1/√3, એટલે આન્સર નંબર 2 આવશે. આગળ જોઈએ, 2 kg દ્રવ્યમાન અને 4 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતો એક ઘન નળાકાર તેની અક્ષની સાપેક્ષે 3 rpm ની દરથી ભ્રમણ કરે છે. 2π ભ્રમણ પછી તેને રોકવા માટે જરૂરી ટોર્ક. હવે પહેલી વસ્તુ એક યાદ રાખો કે એક ભ્રમણ કરે તો એનું કોણીય સ્થાનાંતર 2π છે. અહીંયા એ નળાકાર 2π ભ્રમણ કરે છે તો 2π પરિભ્રમણ કરે તો એનું કોણીય સ્થાનાંતર કેટલું થાય? તો કોણીય સ્થાનાંતર θ બરાબર 2π * 2π એટલે થશે 4π².
બીજું રકમની અંદર જો એનું દ્રવ્યમાન 2 kg આપ્યું છે, દ્રવ્યમાન 2 kg. પછી ત્રિજ્યા આપી છે 4 સેન્ટીમીટર, એટલે 4 ગુણ્યા 10 ની -2 ઘાત મીટર. પછી 3 rpm ના દરથી ભ્રમણ કરે છે, એટલે આવૃત્તિ આપી છે 3 rpm, 3 રોટેશન પર મિનિટ. હવે પહેલા તો રોટેશન પર મિનિટ ને આપણે સેકન્ડમાં કરીશું. 1 મિનિટ એટલે 60 સેકન્ડ થાય, એટલે નીચે સેકન્ડ થશે એટલે rps થઈ જશે. એટલે ઉપર 3 નીચે 60 છે એટલે 1/20 rps. હવે f આવ્યો આવૃત્તિ, તો એના પરથી કોણીય વેગ કેટલો આવે? તો કોણીય વેગ ઓમેગા બરાબર 2πf. તો 2π અને f બરાબર 1/20, એટલે π/10 રેડિયન પ્રતિ સેકન્ડ એવો કોણીય વેગ થશે. હવે અહીંયા જો, હવે અહીંયા આ જે ઘન નળાકાર છે એ તેની અક્ષની સાપેક્ષે આટલા દરથી ભ્રમણ કરે છે, તો એને રોકવા માટે જરૂરી ટોર્ક. હવે જો ટોર્ક લાવવું હોય તો ટોર્ક ટાઉ બરાબર I આલ્ફા. એટલે તમારે એક તો I એટલે જડત્વની ચાક માત્રા, નક્કર નળાકારની જડત્વની ચાક માત્રા શું થાય? નક્કર નળાકારની જડત્વની ચાક માત્રા 1/2 mr². અને પ્રવેગ કેટલો થાય? તો પ્રવેગ શોધવા માટે પ્રવેગ બરાબર, તો અહીંયા જો પ્રવેગ શોધવા માટે 2 આલ્ફા થીટા બરાબર ω² - ω0². અચળ પ્રવેગી ગતિના સમીકરણ. તો એમાં આલ્ફા બરાબર ω² - ω0² અપન 2 થીટા. હવે એમાં જો આને રોકવાનો છે, એટલે અંતિમ સ્થિતિમાં રોકીએ છીએ એટલે અંતિમ કોણીય વેગ 0 થશે, -ω0² અપન 2 થીટા. હવે ω0 કેટલો આવ્યો? જો અહીંયા શરૂઆતમાં કેટલા કોણીય વેગથી ફરતો હતો? તો π/10, એટલે એનો વર્ગ છે એટલે π² / 10 નો વર્ગ 100 થશે * 2, અને થીટા બરાબર કેટલા છે? 4π². તો π² કેન્સલ થઈ જશે એટલે 1/400, 4 દુ 8 એટલે 800 થશે. તો અહીંયા જો આલ્ફાની કિંમત અહીંયા આપણી પાસે અહીંયા મળી ગઈ. ચલો, તો અહીંયા 1/2 m બરાબર કેટલા છે? તો 2 kg. અહીંયા આપણે લખ્યું છે m બરાબર 2 kg. r બરાબર કેટલા છે? ત્રિજ્યા, તો 4 ગુણ્યા 10 ની -2 એનો વર્ગ, અને આલ્ફા બરાબર 1/800. એટલે અહીંયા 2 કેન્સલ થઈ જશે, 4 નો વર્ગ 16 થશે, 10 ની -2 ઘાત એનો વર્ગ એટલે 10 ની -4 અને છેદમાં 800. એટલે 16/8 એટલે 2, અને 10 ની 2 ઘાત ઉપર છે એટલે -2 એટલે 10 ની -6 ઘાત ન્યૂટન * મીટર. આવો જવાબ આવશે. એટલે કયો આન્સર થશે? 2 ગુણ્યા 10 ની -6, એટલે આન્સર નંબર 4 આવશે. આન્સર નંબર 4. કોઈ પાત્રમાં ભરેલ વાયુનું તાપમાન વધારવામાં આવે તો તેના પરિણામે, હવે તાપમાન વધારો એટલે વાયુના ઘટકનો અસ્તવ્યસ્ત ગતિ વધી જાય, અને પરિણામે એની ગતિ ઊર્જામાં વધારો થાય. એટલે આન્સર નંબર 1 આવશે. થિયરી આધારિત પ્રશ્ન છે. બેઝગીટના પ્રયોગમાં જ્યારે 400 નેનોમીટર તરંગલંબાઈનો પ્રકાશ વપરાય છે ત્યારે 1 મીટર દૂર રાખેલા પડદા પર રચાતી પ્રથમ ન્યૂનતમની કોણીય પહોળાઈ 0.2 ડિગ્રી જોવા મળે છે. એટલે પહેલા કોણીય પહોળાઈ 0.2 ડિગ્રી છે, અને એ વખતે હવામાં આ પ્રયોગ રાખેલો છે. હવે જો આખા પ્રયોગને પાણીમાં ડુબાડવામાં આવે તો પ્રથમ ન્યૂનતમની કોણીય પહોળાઈ કેટલી થાય? હવે પાણીના માધ્યમમાં કોણીય પહોળાઈ કેટલી આપણે શોધવાની. હવામાં વક્રી વળાંક આપણને ખબર છે 1, અને પાણીનો વક્રી વળાંક જે રકમમાં આપેલો છે 4/3. હવે ન્યૂનતમ માટેની જે શરત છે એમાં થીટા અને લેમ્બડાનો સંબંધ, થીટા ચલે છે લેમ્બડા, તો આના પરથી લખાય θ2 θ1. પાણીમાં કોણીય પહોળાઈ ભાગ્યા હવામાં કોણીય પહોળાઈ, તો તરંગ લંબાઈ પણ સમપ્રમાણનો સંબંધ છે, એટલે λ2 λ1. હવે તરંગ લંબાઈ અને વક્રી વળાંકનો સંબંધ કેવો છે? વ્યસ્ત, એટલે ઊંધું લખાશે અહીંયા, હવામાં વક્રી વળાંક ભાગ્યા પાણીમાં વક્રી વળાંક. ચલો અહીંયા θ2 θ1. હવામાં વક્રી વળાંક કેટલો છે? પાણીમાં વક્રી વળાંક છે 4/3, તો 3/6 માંથી અંશમાં આવશે એટલે 3/4. તો જો પાણીમાં કોણીય પહોળાઈ બરાબર 3/4 હવામાં કોણીય પહોળાઈ, તો 3/4, અને હવામાં કોણીય પહોળાઈ કેટલી છે? 0.2 ડિગ્રી, તો 0.2 ડિગ્રી છે. એટલે આન્સર શું આવશે અહીંયા?
તો જો અહીંયા ઉપર 0.2 અને નીચે 4 છે એટલે 6 ભાગ્યા 3/2 એટલે 1.5 ડિગ્રી થશે. સોરી 0.15 ડિગ્રી થશે. 0.15 ડિગ્રી એટલે આન્સર આવશે 1. જેનો સ્થિતિમાન 3 વોલ્ટ પ્રતિ સેકન્ડ થી બદલાતો હોય તેવા વોલ્ટેજ ઉદ્ગમ વડે 20 માઇક્રોફેરાડના કેપેસિટરની એક સમાંતર પ્લેટ કેપેસિટરને ચાર્જ કરવામાં આવે છે. તો જોડાણ તારોમાંથી પસાર થતો વાહક પ્રવાહ અને કેપેસિટરની પ્લેટમાંથી પસાર થતો ડિસ્પ્લેસમેન્ટ પ્રવાહ ક્રમશઃ ખાલી હશે. હવે જો કેપેસિટરની જે પ્લેટ છે એને બેટરી સાથે જોડેલી. આ બેટરીમાંથી પ્રતિ સેકન્ડે 3 વોલ્ટ વોલ્ટેજ કેપેસિટર મળતો હોય અને આ કેપેસિટરનું મૂલ્ય છે 20 માઇક્રોફેરાડે. તો પર સેકન્ડે કેટલો વિદ્યુતભાર કેપેસિટર પર જમા થયો? પર સેકન્ડે જમા થતો વિદ્યુતભાર તો Q બરાબર CV એટલે Q બરાબર C કેટલા છે 20 માઇક્રો એટલે 10 ની માઈનસ 6 20 અને V બરાબર 3 અને માઇક્રોમાં જ લખીએ તો માઇક્રો કુલમ એટલે કેટલા થયા 60 માઇક્રો કુલમ. તો પર સેકન્ડે કેટલો પ્રવાહ પસાર થતો હશે? તો I બરાબર Q/D એટલે 60 ભાગ્યા 1 માઇક્રો એમ્પિયર. એટલે આ કેપેસિટરમાંથી વહેતો પ્રવાહ 60 માઇક્રો એમ્પિયર થશે. હવે બહારના પરિપથમાંથી જેટલો પ્રવાહ પસાર થતો હોય એટલો જ પ્રવાહ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેથી પસાર થતો હોય જેને આપણે ડિસ્પ્લેસમેન્ટ પ્રવાહ કહીએ છીએ. એટલે કેપેસિટરમાંથી તારમાંથી વહેતો વાહક પ્રવાહ અને કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો ડિસ્પ્લેસમેન્ટ પ્રવાહ બંને સરખો જ થશે. એટલે આ સ્થાનાંતર પ્રવાહ અને આ વહન પ્રવાહ બંને સરખા થશે એટલે આન્સર આવશે 60 માઇક્રો એમ્પિયર 60 માઇક્રો એમ્પિયર એટલે આન્સર નંબર 1 આવશે. શાંત પાણીમાં એક તરવૈયાની ઝડપ 20 મીટર પ્રતિ સેકન્ડ છે. નદીના પાણીની ઝડપ 10 મીટર પ્રતિ સેકન્ડ છે અને તે પૂર્વ તરફ વહે છે. નદીનું જે પાણી છે એ પૂર્વ તરફ જાય છે 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી અને તરવૈયાની ઝડપ 20 મીટર પ્રતિ સેકન્ડ છે. તેને તે દક્ષિણ કિનારો ઊભો છે એટલે જો આ પૂર્વ દિશા છે અહીંયા આપણે અહીંયા જો દિશા ધ્યાનમાં લઈ લઈએ પૂર્વ આ ઉત્તર આ દક્ષિણ અને આ પશ્ચિમ. હવે જો નદીનો પ્રવાહ છે પૂર્વ તરફ છે 10 મીટર પ્રતિ સેકન્ડ તે દક્ષિણ તરફ ઊભો છે. હવે એને નદી પાર કરવા ઈચ્છે છે. લઘુત્તમ અંતરે નદી પાર કરવી છે. ઓછામાં ઓછા અંતરે નદી પાર કરવી હોય તો આ લઘુત્તમ અંતર થયું. તો પાણીનો પ્રવાહ આમ જતો હોય અને એને આ અંતરે પહોંચવું હોય તો આ દિશામાં જવું પડશે અને એની ઝડપ કેટલી હતી 20 મીટર પ્રતિ સેકન્ડ. તો અહીંયા ખૂણો કેટલો બને છે જો અહીંયા લખ્યું છે તે કયા ખૂણે પ્રહાર કરવો જોઈએ એટલે તેને કયા ખૂણે જવું પડશે? તો sin θ બરાબર સામેની બાજુ ભાગે 3 એટલે 10 ભાગે 20 એટલે sin θ બરાબર 1/2. તો θ બરાબર કેટલું આવશે 30 ડિગ્રી અને કઈ તરફ જવું પડશે? આ તરફ એટલે કે પશ્ચિમ તરફ દક્ષિણથી પશ્ચિમ તરફ જવું પડશે એટલે 30 ડિગ્રી પશ્ચિમે જવું પડશે એટલે આન્સર નંબર 4 આવશે. SSM કરતા એક કણનો એક પૂર્ણ કંપન દરમિયાન સરેરાશ વેગ. હવે સરેરાશ ગતિ કરતા પદાર્થનો સરેરાશ વેગ કાં તો sin વિધેય હોય કાં તો cos વિધેય પ્રમાણે બદલાતો હોય. એટલે આનો વેગનું સૂત્ર છે a ઓમેગા cos ઓમેગા t + 5. અત્યારે cos વિધેય અનુસાર સરેરાશ ગતિ પદાર્થનો વેગ સરેરાશ ગતિ કરતા પદાર્થનો વેગ cos વિધેય અનુસાર મળશે. હવે cos વિધેયનો એક આવર્તકાર પર સરેરાશ 0 થાય. cos નો એક આવર્તકાર પર સરેરાશ 0 થશે એટલે પરિણામે આન્સર આવશે 0 એટલે આન્સર 0 થશે એટલે આન્સર નંબર 3 આવશે. એ સરેરાશ ગતિ કરતા એક કણનું સ્થાનાંતર ગતિ કરતા કણનું સ્થાનાંતર આપેલું છે a0 + a sin ઓમેગા t + b cos ઓમેગા t. તો આ દોલનનો કંપનવિસ્તાર કયા સૂત્ર વડે આપવામાં આવશે? હવે જો પહેલા તો આ અચળ પદ છે જે સરેરાશ ગતિ દર્શાવતું નથી એટલે આના બાદ લઈ લો y - a0 બરાબર a sin ઓમેગા t + b cos ઓમેગા t. તો એનો મતલબ એવો થયો કે આ કંપનવિસ્તાર દર્શાવે છે. તો
તો પરિણામી કંપ વિસ્તાર સરળાવર્ત ગતિમાં લાવવો હોય અને sin cos વિધિ અનુસાર બદલાતો હોય તો એને પાયથાગોરસ પ્રમેય વપરાય. એટલે અહીંયા જો a² + b² અને sin² cos² એટલે કિંમત 1 થઈ જશે. એટલે આન્સર આવશે a√a² + b². એટલે આન્સર નંબર 1 આવશે. 2 મીટર ઊંચાઈની પૂર્ણતઃ ભરેલી ખુલ્લી ટાંકી ના તળિયા પાસે 2 મિલીમીટર સ્ક્વેર આરસીનું ક્ષેત્રફળ ધરાવતું એક નાનું કાણું રહેલું છે. g = 10 મીટર પ્રતિ સેકન્ડ કરી લઈએ. તો આ ખુલ્લા કાણામાંથી વહેતા પાણીના પ્રવાહનો દર. હવે પાણીના વહનનો દર એટલે આપણે વહનનો દર શું લખીએ છીએ? r = v * f. હવે h ઊંચાઈની એક ખુલ્લી ટાંકી છે. આ ટાંકીમાં નીચે એક હોલ રાખેલો છે અને આ હોલમાંથી બહાર આવતા પાણીનો વહનનો દરનું સૂત્ર શું છે? r = v * f. હવે જો h ઊંચાઈથી બહાર આવતા પાણીનો વેગ એટલે શું લખાય? √2gh અને ક્ષેત્રફળ એ √2 g એટલે કેટલા આપેલા છે? 10. ઊંચાઈ કેટલી છે? ટાંકીની ઊંચાઈ 2 મીટર અને ક્ષેત્રફળ એ બરાબર 2 મિલીમીટર સ્ક્વેર. મિલીમીટરનું મીટર કરીશું એટલે 2 મિલીમીટરનું મીટર 10⁻³ અને એનો પાછો વર્ગ એટલે 10⁻6. તો જો અહીંયા તો અહીંયા 2 × 2 4, 4 નું વર્ગમૂળ 2 થઈ જશે, 10 નું વર્ગમૂળ એટલે 3 પોઈન્ટ સમથિંગ થશે અને અહીંયા × 2 × 10⁻6 એટલે 2 × 2 4, 4 × 3 એટલે 12 થશે. 12 × 10⁻6 એટલે આન્સર કયો આવશે? આન્સર નંબર 4. લેમ્ડા કુલમ પ્રતિ મીટર અને માઈનસ લેમ્ડા કુલમ પ્રતિ મીટરના બે સમાંતર અનંત રેખીય વિદ્યુતભારો કે જે રેખીય વીજભાર ઘનતા ધરાવે છે તેઓને મુક્ત અવકાશમાં એકબીજાથી 2r અંતરે રાખેલા છે. તો આ બે રેખીય વીજભારની મધ્યમાં કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે? એક પર રેખીય વિદ્યુતભાર ઘનતા પ્લસ લેમ્ડા છે, બીજા પર રેખીય વિદ્યુતભાર ઘનતા માઈનસ લેમ્ડા છે અને બંને વચ્ચેનું અંતર 2 લેમ્ડા છે. તો મધ્ય બિંદુ પર કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે એ આપણે ગણવાનું છે. તો ધારો કે લેમ્ડા રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતો તાર હોય તો એના વડે વિદ્યુત ક્ષેત્ર, તો ધન વિદ્યુતભારી તાર છે એટલે એનું વિદ્યુત ક્ષેત્ર દૂર તરફ આવશે એટલે કે એનાથી બહાર જશે અને ઋણ વિદ્યુતભારી તારનું વિદ્યુત ક્ષેત્ર એની તરફ જતું આવશે. ધનનું એનાથી દૂર જાય, ઋણનું એની તરફ જાય. બંનેનું વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં આવે છે એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર થશે E1 + E2. હવે જો પહેલા લેમ્ડા રેખીય વિદ્યુતભારી ઘનતા ધરાવતા તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર k લેમ્ડા 2k લેમ્ડા આપવાના કે આ તારથી આનું અંતર r છે. ચલો બીજા વડે તો એનું અંતર r જ છે અને એની ઘનતા પણ લેમ્ડા છે એટલે 2k લેમ્ડા આપવાના. તો કેટલી વાર થઈ જશે? 2 વખત 2 + 2 એટલે 4k લેમ્ડા અપોન r થશે. હવે જુઓ અહીંયા તો 4k એટલે 1/4πε0 અને લેમ્ડા આપવાના તો અહીંયાથી 4 કેન્સલ તો શું આન્સર આવશે? લેમ્ડા અપોન πε0r આવો આન્સર આવશે. એટલે એ આન્સર છે આન્સર નંબર 2. A અને B બે કણો ક્રમશઃ RA અને RB ત્રિજ્યાના સમકેન્દ્રી વર્તુળો પર અનુક્રમે VA અને VB ઝડપથી નિયમિત વર્તુળની ગતિ કરે છે. તેમના પ્રમાણનો આવર્તકાળ સમાન છે. તો A એની કોણીય ઝડપ અને B ની કોણીય ઝડપનો ગુણોત્તર. હવે અહીંયા આવર્તકાળ T બંને માટે સમાન છે, અચળ છે. તો કોણીય ઝડપનું સૂત્ર છે 2π/T. તો T અચળ છે તો ω1 બંનેની કોણીય ઝડપનો ગુણોત્તર તો ω1/ω2 બરાબર 1 એટલે આન્સર આવશે 1/1. આન્સર નંબર 3. 0.05 મીટર સ્ક્વેર અસરકારક ક્ષેત્રફળ અને 800 આંટા ધરાવતા એક ઊંચાઈને 5 × 10⁻5 ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે રાખેલ છે. એટલે પહેલા ચુંબકીય ક્ષેત્રમાં ગુંચાળને લંબ રૂપે રાખેલ છે એટલે B અને A વચ્ચેનો ખૂણો પહેલા 0 બનશે. હવે આ ગુંચાળના સમતલને તેની સમતલીય અક્ષને અનુલક્ષીને 0.1 સેકન્ડમાં 90 ગુમાવવામાં આવે. હવે 90 ડિગ્રી ગુમાવી દઈએ
એટલે હવે એની વચ્ચેનો ખૂણો B અને A વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી થશે. તો ગુંચાળમાં પ્રેરિત થતું EMF, હવે ગુંચાળમાં પ્રેરિત થતું EMF E બરાબર phi/T, phi બરાબર NAB cos theta upon T. હવે n બરાબર કેટલા? આટાની સંખ્યા તમને આપેલી છે 808, ક્ષેત્રફળ આપેલું છે 0.05 અને ચુંબકીય ક્ષેત્ર છે 5 × 10⁻⁵ અને નીચે સમય છે 0.1 સેકન્ડ. એટલે અહીંયા આ 5 × 5 25 25 8 200 થશે. આ 10 ની -2 અને 10 ની +2 કેન્સલ થઈ જશે. આ પોઈન્ટ કેન્સલ થશે એટલે ગુણ્યા 10 ની -5 અને આ 0.1 છે એટલે 10 ની 1 ઘાત એટલે અહીંયા 0 થઈ જશે. એટલે 2 × 10 ની -3 ઘાત વોટ. એટલે આન્સર આવશે 2. પ્રકાશના કયા રંગની તરંગલંબાઈ મહત્તમ છે? હવે જો પ્રિઝમ પર કોઈ શ્વેત પ્રકાશ આપાત કરવામાં આવે એનું 7 રંગમાં વિભાજન થાય. એમાં સૌથી નીચે રંગ કયો આવે છે? જાંબલી. અને ઉપર કયો રંગ આવે? રાતો અથવા તો લાલ રંગ. જાની વાલી પીનાના પ્રમાણે નીચે સૌથી જાંબલી રંગ આવે, ઉપર રાતો રંગ આવે. તો સૌથી ઓછો વક્રી વળાંક કોનો? વક્રી વળાંક રાતા રંગનો ઓછો. હવે n અને લેમ્બડા નો સંબંધ વ્યસ્ત છે તો વક્રી વળાંક રાતા રંગ એટલે લાલ રંગનો વક્રી વળાંક ઓછો તો તરંગ લંબાઈ મહત્તમ થાય. એટલે n રાતા રંગ માટે લઘુત્તમ થશે અને તેથી તરંગ લંબાઈ રાતા રંગ માટે મહત્તમ થશે. એટલે આન્સર આવશે રાતો રંગ અથવા તો લાલ રંગ. આન્સર નંબર 4. એક પરમાણુની કોઈ એક કક્ષામાં ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ છે તો તેની ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જા કેટલી છે? હવે કુલ ઊર્જા -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. હવે આપણને ખબર છે કે કુલ ઊર્જા જેટલી હોય એટલી જ ગતિ ઊર્જા હોય પણ પ્લસ હોય એટલે આન્સર 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. અને સ્થિતિ ઊર્જા એક કુલ ઊર્જા ગતિ ઊર્જા કરતા ડબલ થાય અને માઈનસ આવે એટલે માઈનસ એના કરતા ડબલ. એટલે કે કુલ ઊર્જા કરતા સ્થિતિ ઊર્જા ડબલ થાય એટલે 2 × -3.4 એટલે -6.8 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે ફરીથી એકવાર જો કુલ ઊર્જા કરતા કુલ ઊર્જા અને ગતિ ઊર્જા સમાન થાય પણ ગતિ ઊર્જા પ્લસ થાય એટલે આન્સર પ્લસ માં આવી. અને બીજી વસ્તુ આપણને એ ખબર છે કે સ્થિતિ ઊર્જા કુલ ઊર્જા કરતા ડબલ થાય અને માટે આના કરતા ડબલ એટલે -6.8 થાય એટલે આન્સર શું આવશે? ગતિ ઊર્જા 3.4, સ્થિતિ ઊર્જા -6.8 એટલે આન્સર નંબર 2 આવશે. આન્સર 2. આલ્ફા કણ ખાલી ધરાવે છે તો હિલિયમ પરમાણુનું ન્યુક્લિયસ છે એટલે આપણને ખબર જ છે કે 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન ધરાવે એટલે ફક્ત 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન ધરાવે છે અને માટે આન્સર શું આવશે? આન્સર નંબર 4. એટલે આન્સર અહીંયા 4 આવશે. એટલે આ થિયરી આધારિત પ્રશ્ન છે. પૃથ્વીની સપાટી પર એક પદાર્થનું વજન 200 ન્યૂટન છે તો પૃથ્વીની કેન્દ્રથી અડધી ઊંડાઈએ તેનું વજન કેટલું થાય? હવે ઊંડાઈ સાથે ગુરુત્વપ્રવેગમાં થતો ફેરફાર. d ઊંડાઈએ ગુરુત્વપ્રવેગ કેટલો? તો સપાટી પર ગુરુત્વપ્રવેગ * 1 - d/r. તો ગુરુત્વપ્રવેગને દર વડે ગુણો એટલે વજન થઈ જાય. એટલે m વડે અહીંયા ગુણીએ તો આ બાજુ m વડે ગુણીને 1 - d/r. હવે અહીંયા ઊંડાઈ કેટલી લખી છે? તો ત્રિજ્યા કરતા અડધી ઊંડાઈ. ત્રિજ્યા કરતા અડધી ઊંડાઈ લખી છે એટલે d ની જગ્યાએ r/2 થશે. હવે અહીંયા જો તો d ઊંડાઈએ વજન બરાબર તો સપાટી પર વજન કેટલું હતું? 200 ન્યૂટન. પૃથ્વીની સપાટી પર વજન 200 ન્યૂટન હતું. 1 માઈનસ અને r કેન્સલ એટલે 1/2 એટલે 200 અને 1 માંથી 1/2 બાદ થાય એટલે 1/2 200 ભાગ્યા 2 એટલે 100 ન્યૂટન વજન આવશે. એટલે આન્સર નંબર 3 આવશે. આન્સર નંબર 3. થેન્ક યુ.